હર હર મહાદેવ મિત્રો જેઠ સુદ 11 એટલે કે નિર્જળા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ, ભલે બીજું કંઈ ન કરો પણ આ નિર્જળા એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। જે લોકોના ઘરમાં જેઠ સુદ નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેઓનું આખું વરસ ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી રહે છે। આ એકાદશીના દિવસે ભક્તો પાણી પણ નથી પીતા, એટલા માટે આ એકાદશીને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે। આ વર્ષ દરમિયાન 6 જૂન 2025 અને શુક્રવારે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી છે। તમે આ એકાદશીના દિવસે લાડવા, પેંડા કે બરફી ભલે તમે ખાઈ ન શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ એકાદશીનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં ફક્ત ને ફક્ત એક જ વખત આવે છે। જે કોઈ નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે તમે તેને સંભાળી શકશો નહીં। અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય પણ આ એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ, નહીંતર તમારો આખો પરિવાર બરબાદ થઈ જાય છે। તેમજ આજના આ વિડીયોમાં જાણો કે 6 જૂન 2025 શુક્રવારે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ હંમેશા બન્યો રહે। તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી, અમે માહિતી બિલકુલ મફત પૂરી પાડીએ છીએ। એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ। ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને થોડો કાપીને જુએ છે, તેથી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ સફળતા મેળવી શકતા નથી। તેથી વિડીયોને અડધું છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ અને ભલે ગમે તે થાય પણ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં હે લક્ષ્મી માતા, જો આજે તમારી આ વિડીયોને જે પણ લોકો સાચા હૃદયથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેની જન્મ જન્માંતરની ગરીબી, દુઃખ, દર્દ બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવામાં શરમ નહીં રાખતા, કેમ કે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી શકે, તો જરૂરથી લખી દેજો। હિન્દુ ધર્મના લોકો માટે આ નિર્જળા એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે। જેઠ મહિનાની વદ પક્ષની એકાદશી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે, તેથી જ તમારે આ એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જરૂર જોવો જોઈએ। ચાલો હવે તમને જેઠ મહિનાની આ એકાદશી વિશે થોડી માહિતી આપીએ। આ વખતે 2025માં એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ। આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું। સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે। આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું। ચાલો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જેઠ મહિનાની સુદ પક્ષની આ એકાદશીનો સાચો સમય શું છે, પછી અમે તમને વારાફરતી બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ જેઠ મહિનાની એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જેને ભૂલથી પણ ન ખાવી જોઈએ। જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે। તો મિત્રો, ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ। આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડીયો છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। ચાલો હવે જોઈએ
કે જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ। નિર્જળા એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કેટલીક વસ્તુ ખાવાની ટાળવી જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે। તો ચાલો જાણીએ કે એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ। તેમાં સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનું સેવન। એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે। આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા, માછલી, ચિકન જેવી કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ। તે શારીરિક શાંતિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે। માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણમાં વધારો થાય છે, જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે। એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ। બીજી વસ્તુ છે ખાટા ખોરાકથી દૂર રહેવું। એકાદશીના પવિત્ર દિવસે ખાટા ખોરાકનું સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી। આમલી, દહીં જેવા ખાટા અને લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ। ખાટા ખોરાકથી તામસિક ગુણોમાં વધારો થાય છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે। તેથી આ ખાટા ખોરાકથી દૂર રહેવું। ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો। એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે। દારૂ, તમાકુ, ગુટખા વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજામાં પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે। તેથી આવા નશીલા પદાર્થોથી દૂર રહેવું। અને પછી ખાંડ અને મીઠાઈઓનું સેવન। મિત્રો, એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। વધુ પડતું મીઠું કે ખાંડયુક્ત ભોજન રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધો ઊભા કરે છે। જો કે કેળા, સફરજન, નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે। મીઠા ફળો આહારને સંતુલિત કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી। ડુંગળી અને લસણનું સેવન। એ એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે। ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના માનસિક સંતુલનને પણ અસર કરે છે। તે ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે। એટલા માટે આ બંનેનું સેવન ન કરો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે આ વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી પણ લખી દેજો। હવે આપણે એ પણ જાણી લઈએ કે આ દિવસે તમારે આ કામ તો ભૂલથી પણ ન કરવા। આ દિવસ ખાસ ધ્યાન અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે, તેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ। આ દિવસ પવિત્રતા અને ભક્તિનો છે। આ દિવસે શરીરના કોઈ પણ ભાગને કાપવાથી આ પવિત્રતા તૂટી શકે છે। એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનો વિશેષ મહત્વ છે, પરંતુ તુલસીના પાન આ દિવસે ભૂલથી પણ ન તોડવા જોઈએ। જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસીના પાન ચડાવવા માંગો છો તો એક દિવસ પહેલાં જ તુલસીના પાન તોડીને રાખી શકો છો। એકાદશીના દિવસે ચોખા ખાવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે, તેથી આ દિવસે ભાત ન ખાવા જોઈએ। એકાદશીના દિવસે સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ। આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ। આ દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો, શાંતિપૂર્વક આ દિવસને પસાર કરવો। ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે આ દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ। આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ પાણી, શિંગોડાનો લોટ, બટાકા, શક્કરિયા, સાબુદાણા, નાળિયેર, દૂધ, ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ। આ વસ્તુઓ ઉપવાસ દરમિયાન કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી અને તે સાત્વિક છે। આ એકાદશીના દિવસે શ્રેષ્ઠ વિકલ્પ ફળાહાર છે, જેમાં સફરજન, કેળા, દ્રાક્ષ, નારંગી, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે। આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે। આ ઉપરાંત જો તમને વધુ ઉર્જાની જરૂર લાગે છે તો તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા અથવા સાબુદાણા ટિક્કી પણ ખાઈ શકો છો।
સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પણ પૂરી પાડે છે. આ સાથે રાજગરાનો લોટ પણ સારા વિકલ્પો છે. આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ. તો મિત્રો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.